નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વોર્ડ નંબર 3 જલારામનગરના રહીશો દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે ઉમેદવારો ઊભા રહ્યા છે અને તે લોકો જે પ્રચાર કરવામાં આવે છે તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમના નાગરિકોનું કહેવું છે કે રસ્તો નથી તો વોટ નથી, પીવાનું પાણી નથી તો પ્રવેશ નથી, આવા અનેક સૂત્રો સાથે બેનરો લગાવીને વિરોધ દર્શાવવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં આવેલા વોર્ડ નંબર 3 જલારામનગર વિસ્તારમાં રહેતા નગરજનોનો જાહેર રસ્તો મગર ખાઈ ગયા છે. હાલમાં જે રસ્તા છે તે રહેમરાહે આપવામાં આવ્યા છે. ટૂંક સમય પહેલાં જ આ રસ્તા બંધ કરવામાં આવ્યા હતા, ત્યારે કલેક્ટરશ્રીને રજૂઆત કરતા જાહેર રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, પરંતુ વિસ્તારના રોડ મોટા મગરો ખાઈ ગયા છે. વર્ષોથી અનેક વખતે લેખિતમાં મૌખિકમાં રજૂઆત છતાં પીવાનું પાણી નથી મળી રહ્યું. 25 વર્ષથી વિસ્તારમાં કોટાના પથ્થર બદલવામાં નથી આવ્યા. વારંવાર રજૂઆતો કરવામાં આવેલ છતાં સ્ટ્રીટ લાઇટ પણ નાખવામાં આવી નથી. વિસ્તારમાં અનેક આંગણવાડીઓ છે, પરંતુ ભાડાના મકાનમાં ચાલે છે. બાળકોને પૂરતી સુવિધા નથી મળી રહી, ત્યારે સ્થાનિક પૂર્વ કોર્પોરેટર દ્વારા દત્તક લેવામાં આવેલા વિસ્તારમાં પૂરની સ્થિતિ કોરોના સમય દરમિયાન જોવા સુદ્ધા નથી આવ્યા. ગંદકીના ઢગલા જોવા મળ્યા છે. કેટલાક સ્થાનિક રહીશો તો કોર્પોરેટર અને ધારાસભ્યને ઓળખતા પણ નથી. તેવી સ્થિતિના કારણે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન તમામ રહીશોને બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે. લાચાર નાગરિકોની વેદના સાંભળવાનો સમય નથી, ત્યારે હવે નાગરિકોનું કહેવું છે કે રસ્તો નથી તો વોટ નથી, પીવાનું પાણી નથી તો પ્રવેશ નથી, આવા અનેક સૂત્રો સાથે બેનરો લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમે છે રજૂઆત એ છે અમારી કે અમારા જલારામનગર વીઆઈપી રોડ જલારામનગર ઝુંપડપટ્ટી 1 માં રહીએ છીએ અમે. તો અમારે અહીંયા એવી સમસ્યા છે કે અમારે નથી 6 મહિનાથી પાણી આવતું નથી, પથરા નાખ્યા નથી, કચરાની ગાડી એ નથી, કશું ને બધું રસ્તામાં કચરો નાખી દે બધા, અને નથી પથ્થર નાખ્યા, અને ખાલી વોટ લેવાનું હોય ને ત્યારે કે અમે અમને વોટ આપો, વોટ આપ્યું ના, વોટ નહીં આપે. જ્યાં સુધી અમારી સમસ્યા નહીં પૂરી કરે ત્યાં સુધી અમે લોકો આપીએ નહીં, વોટ નહીં આપીએ એમને અમે. छायाबेन देसाई भाई सोलंकी। वहाँ पे लाइट नहीं है, रात को हम 1 बजे काम करते आते हैं तो अंधेरे में से जाते नीचे, बराबर। वहाँ पे कोई भी देखने आता है, बोले ठीक है हम बाद में आएंगे देखेंगे, इसके बाद सालों साल बीत जाता है, जब अपना घर जाता है तो उन लोग देखने आते हैं, इसके बाद कोई नहीं आता। हाँ, क्या वोट दोगे आप? किस कैसे देंगे वोट, जब हमको वहीं गटर में रहना है तो कैसे हम वोट देंगे। सब जगह वहाँ तक पाइप डाला, हमारे दरवाजे तक देख के गए, हमने बोला कि यहाँ तक हमारा डालो, बोला ठीक है, और देख के वापस चली गई। सालों साल बीत गया, 2 बरस हो गया, फिर वापस नहीं आई, और कभी आते भी जो है ना वो ऊपर से आके मंदिर से वहीं से रिटर्न चले जाते। मंजू बहन मनोज भाई कहाँ? વડોદરા શહેરમાં આવેલ જે વોર્ડ નંબર 3 છે, વોર્ડ નંબર 3 ની અંદર જલારામનગર વિસ્તાર આવેલો છે, સહયોગનગર છે, અયોધ્યાનગર, સુંદરમ પાર્ક, જીતેન્દ્ર પાર્ક, આવા તમામ વિસ્તારો અહીંયા ગાડી ઓછામાં ઓછા 15,000 જેટલા વોટ છે. પરંતુ ખાસ કરીને જલારામનગર જે એક કોર્પોરેટરે પૂર્વ કોર્પોરેટરે દત્તક લીધો હતો, દત્તક લીધા બાદ આજ દિન સુધીમાં કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવ્યું નથી. અહીંના સ્થાનિકો કોર્પોરેટર ધારાસભ્યને ઓળખતા નથી. આજે તમે જોશો કે જે અમારો રસ્તો છે, આ રસ્તો ભલામણ હેઠળ છે. કલેક્ટરે જયારે લેટર આપ્યો ત્યારબાદ આ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો. એટલે કહેવાનો મતલબ કે અમારી પાસે રસ્તો નથી. બીજી બાબત છે કે અમારી પાસે સ્ટ્રીટ લાઇટ થાંભલા તો છે, પણ લાઇટો ક્યાંક ને ક્યાંક મગરો ખાઈ જાય. જે રીતે રસ્તો મગર ખાઈ ગયા એ રીતે લાઇટો પણ મગરો ખાઈ ગયા. હવે જે 25 વર્ષની જે પથ્થર છે કોટાના, એ પથ્થર હજુ જે છે તે પરિસ્થિતિમાં છે. એટલે કહેવાનો મતલબ કે અમારા વિસ્તારમાં કોઈ પણ જાતનો વિકાસ થયો નથી. પીવાનું પાણી જે આજ દિન સુધીમાં અમારા વિસ્તારમાં મોટરો દ્વારા પાણી ખેંચવામાં આવે છે, પાણી આવતું જ નથી. તો માણસ પાણી વગર તો જીવે ક્યાંથી? જળ એ જીવન છે. એટલે કહેવાનો મતલબ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હોય છે ત્યારે આ વરસાદી દેડકાઓ જે ગલીઓમાં વોટની ભીખ માંગવા માટે આવશે છે. પરંતુ ખાસ કરીને હવે મહિલાઓએ અને પુરુષોએ તમામ યુવાનોએ હવે એક મન બનાવી લીધું છે કે આવનારા દિવસોમાં સ્વરાજ્યની ચૂંટણી છે ત્યારે ખાસ કરીને અમારા વિસ્તારમાં જે પણ વરસાદી દેડકાઓ આવશે તો ચોક્કસથી હવે ક્યાંક ને ક્યાંક વિરોધ વ્યક્ત કરી અને આક્રોશ ઠાલવવામાં આવશે. એટલે અમારી ખાસ માંગણી ને લાગણી એક જ છે કે અમે એક તરફી મતદાન કરીશું જે અમારા વિસ્તારમાં વિકાસ કરી શકે. કારણ કે અમે ખોબે વોટ આપ્યા છે, સાથે સાથે તમામ રીતના ટેક્સ વેરા ભરીએ છીએ, છતાં પણ જે અમને સુવિધાઓ સવલતો મળવી જોઈએ એ સુવિધાઓ મળતી નથી. એટલે ખાસ કરીને આવનારા દિવસોમાં ઇલેક્શન સમયે અમે અમારા વિસ્તારના તમામ નાગરિકો નગરજનો હવે એક મન બનાવી બેઠા છે અને આવનારા દિવસોમાં આક્રોશ સાથે એક તરફી મતદાન કરીશું.